ધોરણ 7ની અંદર ગણિતનું પેપર એમાં પહેલો ભાગ આપણે પૂરો કર્યો હતો. આજે બીજા ભાગમાં પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં કીધું છે 12% ડિસ્કાઉન્ટ મળ્યું છે અને ડિસ્કાઉન્ટ મળતા એ શર્ટ આપણને 616 રૂપિયામાં આપણે ખરીદ્યું છે. ડિસ્કાઉન્ટ એટલે શું? વેપારી આપણને થોડાક પૈસા કાપી આપે. તો પહેલાનો ભાવ શું છે એ શોધવાનો છે કે ટી શર્ટનો એવો કયો ભાવ હશે કે જેના 12% કાપીને આપણને 616માં એ વસ્તુ પડી. તો હવે આપણે એ જોઈશું આગળ. પહેલા આપણે લઈશું કે ધારો કે પહેલાનો ભાવ ₹100 છે. હવે ₹100 ભાવ, ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? ₹12. ડિસ્કાઉન્ટને બીજો શબ્દ બોલાય વળતર. ડિસ્કાઉન્ટ અંગ્રેજી શબ્દ છે અને હંમેશા ડિસ્કાઉન્ટ આપણે માઇનસ કરવાનું હોય. 10, 9 અને 0, બાદબાકી 88 આવશે. તો આટલા ભાવે આપણે ખરીદ્યું હોય. જો ₹100 ભાવ હોય અને આપણને ₹12 ડિસ્કાઉન્ટ મળ્યું હોય તો આપણે ₹88માં ખરીદ્યું હોય. હવે આપણે પદ મૂકવાનું. ₹88માં ખરીદ્યું તો ₹100 ભાવ. તો આપણે અંદર રકમમાં જોયું તો કેટલામાં ખરીદ્યું હતું? 616 રૂપિયામાં ખરીદ્યું. તો કેટલો ભાવ? તમે ₹88માં કોઈ વસ્તુ ખરીદો છો તો તમારો ભાવ ₹100 છે, તો 616માં ખરીદો તો ભાવ કેટલો? આ 100 એમના એમ રહેશે, એમાં કોઈ ફેરફાર ના આવે. 616 ઉપર જશે અને 88 છે એ નીચે આવશે. 88માં આપણે કરવાનું છે. 616 છે ને 88. 88 ને એવી કોઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ કે 616 આવે. તો 8 6 48 56, કદાચ 88 છતાં આવે. આપણે ટ્રાય કરીશું. 88 × 7 કરવાનું. રફમાં આપણે સાઈડ પર કરી દઈશું. 88 × 7. 8 7 56 નો 6 વધી પડી 5. 8 7 56. 56 ને 5 થાય 61. 616 આવી ગયો. એનો મતલબ 88 7 616. 88 7 616. 7 એકા 7 અને પાછળ 2 0. ₹700 જવાબ આવે. 7 એકા 7 ને પાછળ 2 0. તો આ થયો આપણો આખો દાખલો ડિસ્કાઉન્ટ સાથેનો કે આપણને 12% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો પહેલાં આપણે શું કરવાનું? ₹100 ધારવાના, એમાં ₹12 ડિસ્કાઉન્ટના બાદ કરવાના, તો ₹88 આવે. ₹88 ખરીદ્યું હોય તો ₹100 ભાવ, તો 616 ખરીદ્યું હોય તો કેટલું? 616 ઉપર જાય, 88 નીચે આવે. 88 7 616. 7 એકા 7 ને પાછળ 2 0. હવે આગળ દાખલો લઈશું. દાખલા નંબર 2. સાદુરૂપ આપો. 2^2 (3 ઘાત) ગુણ્યા 2^3 (2 ભાગ્યા 2^12. સાદુરૂપનો દાખલો છે તો આપણે હવે ગણીશું. સૌ પ્રથમ પહેલા આપણે રકમ લખીશું. અહીંયા 2^2 (3 2^3 (2 × 2 = 4).
2 ઘાત ભાગ્યા 2 ની 12 ઘાત. હવે આપણે દાખલો ગણતા પહેલા અહીં જોઈશું 2 તરી 6, 3 દુ 6 અને 2 ની કેટલી ઘાત? 12 ઘાત. 2 તરી 6, 3 દુ 6 ભાગ્યા 2 ની 12 ઘાત. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સરખા છે, તો આપણે એક જ વાર આધાર લખીશું 2, પણ વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો થશે. આ જે છે ભાગ્યા પછી 2 ની 12 ઘાત એ આપણે હમણાં રવા દઈશું. હવે 6 ને 6 કેટલા થાય? 12. અહીંયા ભાગ્યા 2 ની 12 ઘાત તો છે જ. અહીંયા પણ હવે આધાર કેવા છે? સરખા છે. સરખા હોય તો એક જ વાર 2 લખવાનું, ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. 12 ઓછા 12, 12 માંથી 12 જાય તો 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત થાય તો એનો જવાબ કેટલો આવશે? 1. આ યાદ રાખવાનું છે તમારે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે અને આવે છે. ફરી એકવાર શીખીશું. કૌંસની અંદર અને 12 ઘાત છે તો 2 તરી 6 ગુણ્યા 2 લખવાના, 3 દુ 6. પછી ભાગ્યા 2 ની 12 ઘાત તો આપેલી છે, રવા દઈશું. અહીંયા બંનેના આધાર સરખા છે એટલે એક વાર ને ગુણાકાર છે તો ઘાતાંકોનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 ની 12 ઘાત રવા દેવાનો. અહીંયા 2 છે, 6 ને 6 12, ભાગ્યા 2 ની 12 ઘાત રવા દઈશું. અહીંયા 2 છે, ભાગાકારમાં ઘાતાંકોની બાદબાકી થાય, 12 માંથી 12 જાય તો 0. 2 ની 0 ઘાત કેટલી થાય? 1. હવે આપણે ત્રીજો દાખલો લઈશું કે જો x બરાબર -2 હોય તો 3x વર્ગ વત્તા 5x ઓછા 8 નું મૂલ્ય શોધો. તો હવે આપણે આ દાખલો ગણીશું. સૌ પ્રથમ પહેલા આપણે રકમ લખવાની છે 3x વર્ગ વત્તા 5x ઓછા 8. 3x વર્ગ વત્તા 5x ઓછા 8. આ રકમ લખ્યા પછી આપણને કીધું છે કે જ્યાં આપણને x દેખાય ત્યાં કેટલા લેવાના છે? -2. તો ચલો આપણે જોઈ લઈએ. x છે તો x ની જગ્યાએ -2 લખવાના, ઉપર 2 ઘાત, પ્લસ 5 છે તો 5, x ની જગ્યાએ લખવાના -2 અને -8. જ્યાં x હોય ત્યાં -2, અહીંયા પણ x હોય તો -2. આગળ 3, 2 ની 2 ઘાત એટલે 2 વખત, 2 દુ 4 અને ઉપર બેકી સંખ્યા હોય તો ઓછાનું શું થઈ જાય? વત્તા થઈ જાય. અસમાન ચિહ્નો હોય તો એની બાદબાકી થાય. 5 દુ 10. બાદબાકી એટલે સિમ્બોલ માઇનસ આવે અને આ બંનેનો ગુણાકાર છે તો 10 થશે, -8. 3 ચોક 12, -10 -8. સૌ પ્રથમ પહેલા 12 માંથી 10 કાઢી લઈએ તો જવાબ આવે 2. એ તમને સારી રીતે ખબર છે. અને પછી છે -8. 2 ની આગળ કશું ના હોય એટલે પ્લસ કહેવાય, વત્તા કહેવાય, અને આ ઓછા છે. અસમાન ચિહ્નોની બાદબાકી, 8 માંથી 2 જાય તો 6, મોટી સંખ્યાનું ચિહ્ન આવશે.
તો -6 જવાબ આવશે. આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે બીજો દાખલો લઈશું. હવે આપણે દાખલા નંબર 4 લઈશું. કિંમત શોધો -2/6 -2/4 ભાગ્યા -2/8. હવે આપણે દાખલો ગણીશું. સૌ પ્રથમ તો આપણને 2/6, 4 અને 8 આપી છે. તો પહેલા આપણે શોધીશું. 2/6 તો 2 6 વખત 1 2 3 4 5 6. 2/4 તો 2 4 વખત 1 2 3 4. 2/8 તો 2 8 વખત 1 2 3 4 5 6 7 8. જેટલી ઘાત આપી હોય એટલી વાર આપણે 2 લખવાના છે. હવે આપણે એ ઘાતના જવાબ શોધી નાખીશું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. ડબલ કરતું જવાનું એટલે જવાબ એનો આવી જાય. ન આવડે તો ગુણાકાર કરવાનો. હવે આ દાખલામાં આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો રહેશે. 2/6 તમે જુઓ છો તો 2/6 હતી 64. આની જગ્યાએ આપણે લખવાના 64. પણ અહીંયા એક ભૂલ છે આપણી. ડાયરેક્ટ જવાબ નથી લખવાનું. પહેલા આપણે સાદુરૂપ આપીશું અને પછી આપણે કિંમત શોધીશું. આધાર કેવા છે? સરખા. આધાર સરખા હોય એટલે આપણે એક જ વાર -2 લખવાનું. ગુણાકાર છે તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો 6 + 4 ભાગ્યાના ભાગ્યા -2/8. હવે -2 છે. 6 ને 4 કેટલા થાય? 10. માઇનસ આ ભાગ્યા -2/8. હવે બંનેના આધાર કેવા છે? સરખા છે. ભાગાકાર હોય તો ઘાતાંકોની શું થાય? બાદબાકી થાય. 10માંથી 8 જાય તો 2. 10માંથી 8 જાય તો 2 આવે. હવે 2 કેટલી વાર છે? 2 વખત. તો આ 2 વખત લખીએ. 2 × 2 તો 2 દુ 4. તો જવાબ કેટલો આવ્યો અહીંયા? 4. પણ ઉપર બેકી સંખ્યા છે એટલે ઓછાનું વત્તા થઈ જશે. ફરી એકવાર આધાર સરખા છે તો એકવાર લખીશું. ઉપર બંનેનો આપણે સરવાળો કરીશું. બાકીનું ભાગ્યા -2/8 રવા દઈશું. 6 ને 4 10. ભાગાકાર છે તો ઘાતાંકોની બાદબાકી થાય. 10માંથી 8 જાય તો 2 અને 2 નો વર્ગ 4 થશે. હવે નવો દાખલો લઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AM = 10 સેમી, BD = 20 સેમી, CN = 15 સેમી તથા AM લંબ BD અને CN લંબ BD છે. આને લંબ કહેવાશે. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. તો આપણે શોધી નાખીશું. સૌ પ્રથમ પહેલા આપણે એક ચતુષ્કોણ અહીંયા ડ્રો કરીશું. ચતુષ્કોણ આપણો ડ્રો થઈ ગયો છે. પછી આપણને આની અંદર કીધું છે કે ચતુષ્કોણ કયો છે? ABCD છે. આપણે ABCD લખી દીધું. પછી આપણને અહીંયા કીધું છે AM લંબ BD. તો જો આ રહ્યો BD
અને AM લંબ બીડી એટલે આ રહ્યો AM. પછી અંદર કીધું છે CN લંબ બીડી, તો આ છે CN અને લંબ થઈ ગયો બીડી. શું આપ્યું તું તમને કહી દઉં, પહેલા કીધું તું ચતુષ્કોણ ABCD આપ્યો છે, તો આપણે એ કરી નાખ્યું. પછી એવું કીધું છે કે AM લંબ બીડી, તો આપણે પહેલા બીડી જોઈન્ટ કર્યું અને AM એના ઉપર લંબ કરી દીધું. પછી આપ્યું છે આપણને CN લંબ બીડી, તો આપણે આ બીડી ઉપર CN લંબ કરી દીધું. આપણને હવે જે માપ આપ્યા છે એ માપમાં પહેલા આપ્યું છે AM 10 છે, બીડી 20 છે અને CN 15 છે. AM 10 છે, બીડી 20 છે અને CN શું છે 15 છે. પહેલો ત્રિકોણ આપણે લઈશું આ વાળો, આ જે મેં શેડ કર્યો છે એ ત્રિકોણ લઈશું, કારણ કે ચતુષ્કોણમાં બે ત્રિકોણ થાય છે. એમાં પહેલો ત્રિકોણ આપણે લઈશું ABD. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ધ્યાન રાખશો તો જ આવડશે. 1/2. હવે આ આપણો જે ત્રિકોણ છે આખો શેડ વાળો, એમાં પાયો કયો છે ખબર છે? બીડી છે. અને વેધ કયો છે ખબર છે? આ રહ્યો વેધ AM. પાયો બીડી અને વેધ AM. ચલો, બીડી કેટલા છે? 20 અને AM કેટલા છે? 10. 2 દાન 20 અને 10 દાન 100 ચોસેમી. હવે એક ત્રિકોણનું આપણે શોધી લીધું, તમે જોઈ શકો છો. હવે અહીંયા એક બીજો ત્રિકોણ છે ચતુષ્કોણમાં, આ રહ્યો બીજો ત્રિકોણ, જેની હું અલગ થોડીક ડિઝાઇન કરું છું. અને ત્રિકોણ કયો છે? તો કે BCD. તમે BDC લખો તો પણ ચાલે. ત્રિકોણ BCD. તો હવે આપણે એનું સૂત્ર લઈશું. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 લખ્યું. તમને ખબર હોવી પડે અહીંયા પાયો કયો છે? પાયો છે બીડી. અને એનો વેધ કયો છે? વેધ છે CN. તો બીડી મલ્ટીપ્લાય CN આપણે લખીશું, બીડી ગુણ્યા CN. ચલો, 1/2 થઈ ગયું. બીડી આપણને તૈયાર આપેલા જ છે. બીડી કેટલા લખેલા છે? 20 અને CN છે 15. તો એ આપણે લખી દઈશું 20 ગુણ્યા 15. 2 દાન 20 અને 15 ગુણ્યા 10 એટલે 15 એકા 15 અને પાછળ 0 લખી દેવાનું, ચોસેમી. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ એ ચતુષ્કોણમાં બે ત્રિકોણ થતા હતા. હવે આ બંને ત્રિકોણોનો આપણે સરવાળો કરી દઈએ તો આખો ચતુષ્કોણ બની જાય. તો હવે આપણે જે શોધવાનું છે ને એ લખવાનું છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પહેલો ત્રિકોણ કયો હતો? ત્રિકોણ ABD. બીજો કયો હતો? ત્રિકોણ BCD, જેને આપણે શોધ્યું. અહીં લખવાનું નું ક્ષેત્રફળ કૌંસ કરી.
ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ. એબીડી નું ક્ષેત્રફળ આવ્યું હતું 100 અને બીસીડી નું ક્ષેત્રફળ આવ્યું હતું 150. બંનેનો સરવાળો કરીએ તો 250 એટલે 250 ચોસ સેમી થાય. તો મિત્રો તમે આ દાખલો જોઈ શકો છો. પહેલા આપણે બે ત્રિકોણ જે છે એ બે ત્રિકોણનું કર્યું છે ક્ષેત્રફળ, અને ત્યારબાદ આપણે એ બંનેનો સરવાળો કરીને ચોરસનું ક્ષેત્રફળ કરી દીધું છે. આ રહ્યો આપણો આખો દાખલો. હવે આગળ કરીશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. અર્ધ પરિભ્રમણીય કોણ એટલે 90 ડિગ્રી અથવા તો 90 અંશ. અર્ધ પરિભ્રમણ કે છે મિત્રો, આ વર્તુળ હોય ને, વર્તુળ એનો અડધો ભાગ કરો ને તો 180 નો થાય. આખું વર્તુળ 360 અંશનું હોય, એને અડધો ભાગ કેવો હોય? 180 નો હોય. ઈ તો 1/4 ભાગ એટલે પા ભાગ 90 નો હોય, અને અહીંયા અડધો કીધો છે, અડધો 90 નો ના હોય, 180 નો હોય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. વિષમ બાજુ ત્રિકોણને સમમિતિ રેખા 0 હોય છે. આ વિધાન સાચું છે. મિત્રો આપણને ચોપડીના સ્વાધ્યાયમાં આપ્યું હતું કે સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ રેખા હોય, સમદ્વિબાજુ ત્રિકોણને 1 સમમિતિ રેખા હોય, અને વિષમ બાજુ ત્રિકોણને 0 સમમિતિ રેખા હોય. આ વિધાન સાચું છે. અંગ્રેજી મૂળાક્ષર એચ ને પરિભ્રમણીય સંમતિ 2 હોય છે. આ પણ વિધાન સાચું છે. કેવી રીતે? જો પરિભ્રમણીય સંમતિ 2 કેવી રીતે થાય? તો જો અહીંયા પરિભ્રમણીય કીધું છે, આ રીતે નહીં, આ 1 અને 2, પણ આ એચ છે એને તમે 2 સમમિતિ રેખા કહો છો, તો આ વિધાન ખોટું પડશે. સમમિતિ રેખા કીધી હોત તો સાચું હોત, પણ પરિભ્રમણીય કીધું. પરિભ્રમણીય સંમતિ 2 નહીં થાય, 4 થશે. એક સીધી છે, પછી પાછી આમ આડી થશે, પછી પાછી આમ આડી થશે, અને પછી આમ, એમ કરીને 4 થશે. સમબાજુ ત્રિકોણને સમમિતિની રેખા 3 હોય છે. આપણે હમણાં જ વાત કરી, સમબાજુ ત્રિકોણ જે હોય એને 3 જ હોય. જો આ રહ્યો સમબાજુ ત્રિકોણ, આ 1, આ 2 અને આ 3, તો આ વિધાન કેવું છે? સાચું છે. તો આજે બીજા ભાગમાં આપણે આટલું રાખીશું, બાકીનું લઈશું ભાગ 3માં. બાય.